સ્ટાર્ટ. ફરિયાદ પક્ષનો પુરાવો ધ્યાને લેતા જ્યારે લગ્ન થયેલ હોવા બાબતે કોઈ પણ સાહેદ સીધું પુરાવો આપી શકતા ન હોય, યાને કે કોઈ પણ સાહેદ તેની હાજરીમાં લગ્ન થયાની હકીકત જણાવી શકતા ન હોય અને કોઈ પણ સાહેદ કયા સંજોગોને આધારે તેઓને બનાવ સ્થળે લગ્ન થયેલ છે તેવું જણાયેલ તે બાબતે પણ કોઈ હકીકત જણાવી શકતા ન હોય, ત્યારે ફક્ત આંક 32ની કંકોત્રીના આધારે જ ભોગ બનનાર બાળક તથા બાળકીનું લગ્ન થયેલ હોવાની હકીકત પુરવાર થયેલ માનવું ખૂબ જ અતિશયોક્તિભર્યું ગણાશે તેવું મારું માનવું છે. વધુમાં સદર આંક 32ની કંકોત્રી છાપનાર પ્રેસ માલિક વિજયભાઈ ગોહિલ પોતાની આંક 41ની જુબાનીમાં સદર આંક 32ની કંકોત્રી તેઓએ છાપેલ હોવાનું જણાવે છે, પરંતુ સદર કંકોત્રી છપાવવા માટે કોણ આવેલું તેની ખબર નથી. સદર આંક 32ની કંકોત્રી કોણે છપાવેલ તે હકીકતનો પણ કોઈ પુરાવો રજૂ થઈ શકેલ નથી. આ સાહેદને વિદ્વાન વકીલશ્રીએ ઉલટ તપાસમાં પૂછેલ પ્રશ્નના જવાબમાં જણાવેલ છે કે તેઓએ ઘાટરવાડા ગામના જયંતિભાઈ પંડ્યા તેઓની દુકાને સદર કંકોત્રી છપાવવા તારીખ 5/2/2009ના રોજ આવેલ હોવાની હકીકત તેઓના પોલીસ રૂબરૂના નિવેદનમાં લખાવેલ હોવાની વાત ખરી નથી. પણ આથી સદર કંકોત્રી આ કામના આરોપીએ છપાવેલ હોવાની હકીકત પણ પુરવાર થતી નથી. આમ સમગ્ર રીતે જોતાં આ કામે ભોગ બનનાર બાળકોના લગ્ન થયેલ હોવાની હકીકત પુરવાર થયેલ ન હોય. ફરિયાદ પક્ષના કેસમાં ગંભીર ખામી છે. પેરેગ્રાફ. અરજદારની અરજીના અનુસંધાને પ્રોટેક્શન ઓફિસર દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલ તથા અભિપ્રાય ધ્યાને લેતા કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ 2005ની જોગવાઈઓ અન્વયે કાર્યવાહી કરવાનું પ્રથમ દર્શનીય રીતે જણાતા સામાવાળાઓને નિયમ અનુસાર નોટિસ કાઢવામાં આવેલ હતી અને તે નોટિસ સામાવાળાઓને બજી જતાં સામાવાળાઓ વિદ્વાન વકીલશ્રી મારફતે હાજર થયેલા. સામાવાળાઓએ અરજદારની અરજી સામેનો લેખિત વાંધા જવાબ આંક 11થી રજૂ કરેલ છે. તેમના વાંધા જવાબમાં અરજદારની અરજી પેરા 1નો ઇનકાર કરી અરજી પેરા 2ની હકીકત પ્રમાણે અરજદારના સામાવાળા નંબર 1 સાથે લગ્ન થયા અંગે કોઈ તકરાર નહીં હોવાનું જણાવી અરજીના પેરા 1થી 6ની હકીકતોનો સ્પષ્ટપણે ઇનકાર કરી અરજી પેરા 4માં અરજદારે કરેલ ભરણપોષણની અરજીમાં માંગેલ કોઈપણ દાદ સામાવાળા પાસેથી મેળવવા હકદાર ન હોવાનું જણાવી તેઓ 5 વીઘા જમીનમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. સ્ટોપ.